નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા શેર. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકા મામલતદાર કચેરી સામે એક વેપારીનું પિકઅપ ડાલું ચોરાયું. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના ગોવિંદપુરા ખાતે રહેતા રામાભાઈ રેવાભાઈ પટેલ અને વિજાપુર મામલતદાર કચેરીની સામે શ્રીરામ કોમ્પ્લેક્સમાં ધનલક્ષ્મી સ્ક્રેપ ટ્રેડર્સ નામની દુકાન ધરાવતા જેઓ નિત્યક્રમ પ્રમાણે બુધવારે સાંજે પોતાની દુકાન જે છે, શોપ જે છે, 6 વાગ્યે બંધ કરીને ઘરે ગયા હતા. જ્યારે સવારે 8 વાગ્યા પોતાની દુકાનની આગળ પાર્કિંગ કરેલ ટાટા કંપનીનું પિકઅપ ડાલું નહીં જણાવી આવતા તેમણે એ શોધખોળ આદરી હતી, પરંતુ શોધખોળ કરતાં પણ પિકઅપ ડાલું ના મળી આવતા તેઓ વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને આ બાબત પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બોલો, નામ શું છે તમારું? રામાભાઈ રેવાભાઈ ગોવિંદપુરા. શું થયું છે? તમારે ઘટના શું ઘટેલી છે? મારે શ્રીરામ શોપિંગ સેન્ટર પર મામલતદાર કચેરીની સામે દુકાન આવેલી છે, ધનલક્ષ્મી સ્ક્રેપ ટ્રેડર્સ. એમાંથી રાત્રે કોઈ અજાણાઈ સમો 1 થી 2 ના ગાળામાં મારું પિકઅપ ડાલું ચોરીને લઈ ગયા છે. જેમાં કેમેરા પણ તોડી નાખ્યા છે અને ડાલું રાત્રે લઈ ગયા. મેં સવારે દુકાન ખોલી તો ખ્યાલ આવ્યો કે ડાલું હાજર નહોતું. તો હજી 6 વાગે બંધ કરી ગયા 3 તારીખે અને 4 તારીખે સવારે એને ખોલી તો દુકાનને ડાલું હાજર નહોતું. તો અમે પોલીસને ફરિયાદ લગાવી છે. આજુબાજુ પણ પહેલાં ચોરીઓ થયેલી છે. અને બીજું શું માંગણી છે તમારી એના વિશે? આના વિશે કંઈ પોલીસની દેખરેખ રહે અને એના માટે કંઈ ક્રિયા કરે તો સારું. બરાબર. સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, પરંતુ તે પણ આપને જણાવ્યું કે એક કેમેરો જે છે તે તોડી નાખવામાં આવ્યો હતો. જે ચોરી સમૂહ હતા તેઓ એક કેમેરાને નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે જોઈ શકો છો જે રીતે કેમેરામાં પિકઅપ ડાલો દેખાઈ રહ્યો છે, જે શોપ આગળથી કાઢીને મેન હાઈવે રોડ પર હિંમતનગરથી મહેસાણા તરફ જઈ રહ્યું છે તે પણ જણાવી આવ્યું છે. 1,80,000ની કિંમતનું પિકઅપ ડાલું હોવાતા વિજાપુર પોલીસ મથકે તેની કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે.